સોમનાથમાં ડિમોલિશન મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા કોર્ટને વિનંતી કરી। રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગનો વિરોધ કર્યો। આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચૂક્યું છે તેવી સરકારે રજૂઆત કરી। સરકારે કોર્ટમાં જણાવ્યું કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટની હોય તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે। આ અગાઉ પણ નોટિસ અપાઈ હોવાની સરકારે રજૂઆત કરી। સરકારી મનસ્વી રીતે બુલડોઝર ફેરવ્યા હોવાની અરજદારે રજૂઆત કરી। હાલના તબક્કે યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, કોર્ટે સ્વીકારી નથી। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, સુનાવણી દરમિયાન શું દલીલો થઈ? જી, ઘણી વિસ્તૃત સુનાવણી આ આખા મુદ્દે કરવામાં આવી। મુખ્યત્વે અરજદારે આ જે જગ્યા છે તે કબ્રસ્તાનની અને મસ્જિદ માટેની ફળવાયેલી જગ્યા જે વર્ષ 1903 થી આ પ્રકારની ત્યાં કબ્રસ્તાન અને બાકી મસ્જિદો બની હતી તે પ્રકારની વાત કરવામાં આવી। જે નોટિસો આપવામાં આવી હતી ત્યાં આસપાસના ઝૂંપડાઓ હતા તે આપવામાં આવી હતી તે પ્રકારની વાત અરજદાર તરફથી કરવામાં આવી। જો કે સરકાર તરફથી આ પ્રકારની નોટિસો જે લોકોને અપાઈ હતી તેના પૂરતા પુરાવા હોવાની પણ દલીલ કરવામાં આવી હતી। અરજદારે મુખ્યત્વે એ પ્રકારની રજૂઆત કરી કે રાજ્ય સરકારે મનસ્વી રીતે બુલડોઝર ફેરવી અને આ જે બાંધકામો છે તે તોડી પાડ્યા છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। બીજી બાજુ સરકારે અલગ અલગ ચુકાદાઓને ટાંકતા અને ગુજરાત હાઈકોર્ટના જ અલગ અલગ પ્રોસિડિંગ્સ જેની અંદર આ જ વિવાદિત મુદ્દો ચાલ્યો હતો તે બાબતની પણ કોર્ટને ધ્યાન દોર્યું અને એ બાબતની પણ નોંધ લેવા કહ્યું કે આ અગાઉ પણ જે કન્ટેમ્પ પિટિશન થઈ હતી તેમાં પણ અરજદારોને કોઈ રાહત આપવામાં આવી નહોતી। આ તમામ સંજોગોને ધ્યાને લેતા જ્યારે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફેન્સિંગનું કામ પણ આજની તારીખે પૂર્ણ છે તેવા સંજોગોની અંદર વચગાળાની રાહત જે માંગવામાં આવે છે તે કોર્ટે મંજૂર રાખવી જોઈએ નહીં। જો કે તમામ પક્ષે કોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે, હાલ કોઈ વચગાળાની રાહત કોર્ટે આપી નથી। આગામી દિવસોમાં કોર્ટ જે પણ ચુકાદો આપે તે ઘણો મહત્વનો બની રહેશે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે। તો સોમનાથમાં ડિમોલિશન મુદ્દે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। અરજદાર અને સરકાર બંનેની રજૂઆતો કોર્ટે સાંભળી છે।